હેલો એવરીવન, કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? આજે આપણે 11th ફિઝિક્સ એના વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમારો આ લેક્ચર નથી. આ લેક્ચર બીએડના સ્ટુડન્ટ માટે છે. એટલે તમે લેક્ચર જો મૂકવું તો તમારે તમારો ટાઈમ બગાડવાનો નથી આમાં, કેમ કે આ બીજા વિદ્યાર્થીઓ એટલે કે મારા મિત્રો માટે છે. અને નવું આપણે ચેનલમાં નવી જ એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એના માટે છે. તો વિદ્યાર્થી મિત્રો નહીં કહું, મિત્રો કહીશ, કેમ કે તમે બધા મારા સહપાઠી છો અથવા હતા અથવા તો બીજી કોલેજમાં હશો. ઓકે, તો આજે આપણે મળીએ લેક્ચર છે એ એના માટે છે, બીએડ સ્ટુડન્ટ્સ. ઓકે, તો આજનો લેક્ચર એ ઇન્ફોર્મેશન માટે છે કે જે આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એના માટે છે વિદ્યાર્થી મિત્રો અને મારા સહપાઠીઓ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ફોર્મેશન છે એક જાતની પીજીટી એક્ઝામ માટે છે. પીજીટી એક્ઝામ માટે. ઓકે, ઇન્ફોર્મેશન અબાઉટ પીજીટી એક્ઝામ. પીજીટી મીન્સ શું? પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ. તારા નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય એટલે કે MSc કરેલું હોય અથવા MA કરેલું હોય અથવા તો MA કરેલું હોય તો કોઈ પણ માસ્ટર કરેલું હોય. એ માસ્ટર કરેલા બધા વિદ્યાર્થીઓ માટે આ ઇન્ફોર્મેશન બહુ જ ઉપયોગી છે. અને ફિઝિક્સ ના જે મિત્રો છે એના માટે તો બહુ ખાસ છે, કેમ કે આ પ્લેટફોર્મ ઉપર ફિઝિક્સનો આખો કોર્સ એ પૂર્ણ કરવામાં આવશે. પીજીટીની જેટલી એક્ઝામ આવે, જેમ કે KVS આવે, NVS આવે અને DBBS 3, એટલે કે DBBS એટલે કે આ દિલ્હીની છે. એટલે કે આ ત્રણેય એક્ઝામ NVS, KVS, DBBS આ બધી પીજીટી એક્ઝામ છે એને રિલેટેડ આખી બધી એજ્યુકેશનને લગતી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે આ પ્લેટફોર્મ ઉપર, યુટ્યુબ ઉપર, મારી ચેનલ ઉપર. તો તમને આ ઇન્ફોર્મેશન ને આખું પ્લેટફોર્મ તમને બહુ ઉપયોગી રહેશે. અને જે ફિઝિક્સ સિવાયના જે સબ્જેક્ટવાળા છે અથવા તો સાયન્સ સિવાયના કોઈ માસ્ટરમાં છે, માસ્ટર કરેલું છે, તો એના માટે પાર્ટ 1 ઉપયોગી રહેશે. પાર્ટ 1, કેમ કે બધો પાર્ટ 1 તો કોમન જ હોય છે. બંને સબ્જેક્ટ બધા વિષયમાં પાર્ટ 1 કોમન હોય છે. તો પાર્ટ 1 તમારા માટે ઉપયોગી છે. ઓકે, તો પાર્ટ 1 માં શું આવશે જોઈએ. આ ઇન્ફોર્મેશન બીજી સ્લાઇડમાં જઈએ તો KVS PGT છે. KVS PGT કે જેમાં 1,500 માર્ક્સના ક્વેશ્ચન આવતા હોય છે. ઓકે, અને તમને 2.5 કલાક તમને આપતા હોય છે. અને 1 ટાયર પેપર્સ અને 2 સેક્શન્સ હોય છે. 2 સેક્શનમાં ડિવાઈડ છે. તો આપણે જોઈએ કે સેક્શન A છે ને, સેક્શન A એ ભાષાકીય છે. KVS PGTમાં સેક્શન A ભાષાકીય છે, એટલે કે ઇંગ્લિશ ભાષા અને હિન્દી ભાષા. ઇંગ્લિશ ભાષા અને હિન્દી ભાષા. ઇંગ્લિશ ભાષા છે એમાં 10 માર્ક્સ આવે છે, એટલે કે દરેકના માર્ક્સ તો એક જ છે, એક ક્વેશ્ચનનો 1 માર્ક. એ જ રીતના હિન્દીમાં પણ 10 ક્વેશ્ચન હશે અને દરેકનો 1 માર્ક્સ.
આ બંને વિષય એ મારી એક જગ્યાએ વાત ચાલી રહી છે એ મેમ અને સર એ તમને હિન્દી અને ઇંગ્લિશ વિષયનું તમને પૂરતું જ્ઞાન આપશે. ત્યારબાદ સેક્શન બી. સેક્શન બી શું છે? સેક્શન બીમાં પહેલું છે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ, એટલે કે જે અત્યારના જે કરંટ અફેર્સ હોય, તો મારી એવી સલાહ છે કે 5 થી 6 મહિનામાં જેટલું ઘટિત થયેલું હોય, જેટલું પણ થયેલું હોય એ બધું જનરલ નોલેજ કરંટ અફેર્સ તમારે કરી લેવાનું. 10 માર્ક્સનું પૂછાય છે એમાંથી જ પૂછાશે. ઓકે, કેમ કે મેં બધા અલગ અલગ પેપર્સ જોયેલા છે અને એના ઉપરથી હું તમને કહું છું. ત્યારબાદ રિઝનિંગ. આ રિઝનિંગનો પેપર છે ને એ હું તમને કરાવીશ. ઓકે, રિઝનિંગનો પેપર હું તમને કરાવીશ. ટીચિંગ એપ્ટિટ્યૂડ, ઓકે, એનું તમને બીએડ કરતા હોવ, આઈઆઈટીઈ અમારી આપણી યુનિવર્સિટી, એમાં તો સૌથી સારું ટીચિંગ એપ્ટિટ્યૂડને લગતા યુનિટ્સ હોય છે અને સારા એવા સિલેબસ અને શિક્ષાર્થ ઉપર સારા એવા લેક્ચર્સ પણ લેવાતા હોય છે. તો એ 20 માર્ક્સનું ત્યાં થઈ જશે અને 10 માર્ક્સનું કોમ્પ્યુટરને રિલેટેડ આપણે જોઈએ કયા કયા ક્વેશ્ચન પૂછાય છે. તો એને રિલેટેડ કોમ્પ્યુટરને લગતા તમને ક્વેશ્ચન પૂછાય તો એ તમને બેઝિક હોય છે, બહુ કાંઈ અઘરું હોતું નથી. તો ડિજિટલ પ્લેટફોર્મ બધા આવડતા હોય તો તમને કોમ્પ્યુટરને લગતા બધા ક્વેશ્ચન આવડશે. ઓકે, આગળ વધીએ. હવે સિલેબસ ઇન ડિટેલ શરૂ છે, એટલે કે સિલેબસમાં જે આપણે જોઈ ગયા 10 માર્ક્સનું શું છે? ઇંગ્લિશ 10 માર્ક્સ છે. તો ઇંગ્લિશ 10 માર્ક્સ છે તો એમાં શું શું આવે છે ઇંગ્લિશમાં? તો ઇંગ્લિશ, જનરલ ઇંગ્લિશમાં વર્બ્સ આવી જશે, વર્બ્સના પ્રકારો. ઓકે, પછી ટેન્સીસ આવી જાય, બધા ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ. ઓકે, પછી વોઇસીસ, એક્ટિવ પેસિવ વોઇસ એ તમને આવડવું જોઈએ. અને આ જે આપણું આઈઆઈટીઈનો સિલેબસ એવો જ તે ઘડવામાં આવ્યો છે કે જેમાં તમને આગળ જતાં ઉપયોગી થાય. કેમ કે જો તમને ગુજરાતી આવી જાય પહેલા સેમમાં, ત્યારબાદ ગુજરાતી કેમ આવી જાય તમારે વિષય આનો ઉપયોગ અહીંયા તમે ગુજરાતમાં ટેટ ટાટની એક્ઝામ આપો તો ત્યાં ઉપયોગી થઈ જાય. ઓકે, પછી અત્યારે ઇંગ્લિશ આવે છે તો ઇંગ્લિશ અહીંયા ઉપયોગી થઈ જાય છે આવી એક્ઝામોમાં. ત્યારબાદ તમારે હિન્દી આવશે. ઓકે, તો હિન્દી પણ તમારે આ જ છે, આમાં પણ હિન્દીનો વિષય પણ પૂછાતો હોય છે 10 માર્ક્સનો, મેં તમને કીધું અહીંયા. ઓકે, જો હિન્દીના 10 માર્ક્સ છે તો એ પણ પૂછાય છે, એટલે એ પણ ઉપયોગી થશે. એટલે તમે ધ્યાનથી ઇંગ્લિશ અને હિન્દી આ સેમેસ્ટરમાં ઇંગ્લિશ અને આવતા સેમેસ્ટરમાં હિન્દી ધ્યાનથી સમજજો, તો બહુ ઉપયોગી છે. ત્યારબાદ આવશે સંસ્કૃત. એ તમારે એક્ઝામમાં નથી પૂછાતો પરંતુ બહુ ઉપયોગી એવો વિષય છે સંસ્કૃત પણ. તો વોઇસ છે, પછી સબ્જેક્ટ, વર્બ, એગ્રીમેન્ટ એન્ડ અનસીન પેસેજીસ, પછી વોકેબ્યુલરી, એન્ટોનિમ્સ, સિનોનિમ્સ, પછી ઇડિયમ્સ, ફ્રેઝિસ, આર્ટિકલ્સ, કમ્પ્રેન્શન, fill in the blanks, adverb, error correction અને સેન્ટેન્સ અને રીઅરેન્જમેન્ટ. ઓકે, તો આટલા ટોપિક્સ છે એ તમારે ઘણા, તમે બીએસસી કરતા હશો ને, તો બીએસસી દરમિયાન પણ આવ્યું હશે, 11-12માં પણ, 11-12 સાયન્સમાં પણ આવ્યું છે, અથવા તો બીજા કોઈ બીએ અથવા બીએ આર્ટ્સ એમાં પણ ઇંગ્લિશના વિષયોમાં આ બધું તમારે એકવાર તો આવી ગયું છે, તો તમને થોડુંક તો આવડતું જ હશે. ઓકે, પરંતુ આપણે આ પ્લેટફોર્મ ઉપર કરશું. ત્યારબાદ આપણે હિન્દીનું તમને કીધું કે હિન્દી પણ આવે છે, તો હિન્દીમાં એના એન્ટોનિમ્સ, ટ્રાન્સલેશન ઓફ સેન્ટેન્સીસ આપેલો હોય, ટ્રાન્સલેશન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ હિન્દીમાં. ઓકે, ઇંગ્લિશમાં જેમ આવે પ્લુરલ ફોર્મ્સ,
પછી વોકેબ્યુલરી, ગ્રામર, સિનોનિમ્સ, કમ્પ્રેશન, આ બધું છે ને, કોમ્પ્રિહેન્શન, આ બધું છે ને એ આ એક્ઝામ પણ હિન્દી ભાષા એટલે કે કેન્દ્રીય લેવલની હોય છે બધી. ઓકે, તો ત્યાં વધારે હિન્દી ને પ્રભુત્વ વધારે હોય છે, એટલે હિન્દીનું અહીંયા વધારે પૂછવામાં આવતું હોય છે. ઓકે, આમાંથી તમને વધારે ને વધારે મહેનત કરો તો 5 માર્ક્સ આવે તો પણ વેલ એન્ડ ગુડ. ઓકે, ત્યારબાદ એરર ડિટેક્શન, પછી ફેસિસ એન્ડ ઓર મુહાવરે. ઓકે, મુહાવરે, ફેસિસને શું કહેવાય? મુહાવરે. તો મુહાવરા પણ પૂછાઈ શકે, જેમ આપણે ગુજરાતીમાં પણ આગલા સેમેસ્ટરમાં ભણી ગયા. આગળ વધીએ. આગળની પીપીટી પર જોઈશું. ઓકે, સિલેબસ ઇન ડિટેલ્સમાં આગળ છે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ. એ આપણે કેટલા માર્ક્સમાં જોઈ ગયા? એ છે 10 માર્ક્સમાં. 10 માર્ક્સમાં છે તો તમારે કેટલો વિષયમાં કેટલો સમય આપવો એ તમારે ડિસાઈડ કરવાનું. ઓકે, કેટલો ડિસાઈડ કરવાનો એટલે સમય કેટલો આપવો એ તમારે ડિસાઈડ કરવાનું જાતે, કે 10 માર્ક્સ છે તો એને કેટલો ટાઈમ આપવો. 80 માર્ક્સનો તમારે આગળ જોઈએ એવી પહેલાં. પછી આપણે જે જનરલ નોલેજ ઉપર આવ્યા હતા, જનરલ નોલેજમાં અલગ અલગ ડેઝ હોય એ પૂછાતું હોય છે કે કયો દિવસ આ ઉજવાય છે. પછી ઇન્ડિયન હિસ્ટ્રી ઉપરથી, હિસ્ટ્રીમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી ઇમ્પોર્ટન્ટ બુક્સ એન્ડ ઓથર્સ ઘણા બધા હોય છે. ગુજરાતી, અહીંયા તો ગુજરાતીમાં ઓથર્સ હોય છે, એટલે કે ગુજરાતી બુક્સ લખતા હોય એના માટેની ઓથર્સ હોય છે, પરંતુ આ એક કેન્દ્રીય લેવલની છે, તો તમને હિન્દી ભાષાના ઓથર્સ પૂછી શકે, બુક્સ પૂછી શકે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ જનરલ પોલિટી, પછી ઓલ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયન નેશનલ મોમેન્ટ કંઈ થયેલી હોય તો એ ઉપરથી કોઈ ક્વેશ્ચન પૂછી શકે. પછી ઇમ્પોર્ટન્ટ એવોર્ડ એન્ડ ઓનર્સ, કોઈને બહુ ઇમ્પોર્ટન્ટ, જેમ કે શું છે આપણે કોઈ અશોક ચક્ર દે. ઓકે, અશોક ચક્ર કોને દે? કોઈ ખેલાડી હોય એને. તો એવા બધા કોઈ એવોર્ડ્સ કોને મળ્યો 2021માં, કોને મળ્યો, એવું બધું પૂછાઈ શકે. ત્યારબાદ ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે અત્યારે ઇન્ટરનેશનલ અને ઓર્ગેનાઇઝેશન WHO, WHO એ શું કીધું, કોને કઈ રસીઓને રસી જે વેક્સિન હોય છે એ કોને વેક્સિનને એને હા પાડી છે કે આ સાચી છે. ને તમે જોશો કે આપણી જે વેક્સિન છે ભારત બાયોટેક દ્વારા, એ કોવેક્સિન, એને હજી મંજૂરી નથી મળી. એ વાત ચાલી રહી છે WHO સાથે. ત્યારબાદ આપણે બીજી વેક્સિન છે જે સ્પુટનિક V રશિયન છે, એને પણ WHO હજી હા નથી પાડી. ઓકે, એટલે એની 91% એફિશિયન્સી હોય. ખાલી કોને હા પાડેલી છે? યુકેની જે છે, યુકેની વેક્સિન કોવિશિલ્ડ જે બધા લઈ રહ્યા છે એને હા પાડે છે. તો તમારે કોઈ વિદેશ જવું હોય તો અત્યારે તમારી પાસે કોવિશિલ્ડ તમે લીધેલી હોય તો તમને એક દેશથી બીજા દેશમાં જઈ શકો. સાયન્સ એન્ડ ઇન્વેન્શન એન્ડ ડિસ્કવરીઝ, એટલે આમાં પણ જે વેક્સિન છે એ કયા દેશે, કયા રાજ્યે શોધીને, એવું બધું પૂછાઈ શકે. ત્યારબાદ બજેટ્સ એન્ડ 5 years પ્લાન્સ. બજેટ્સ, નવા બજેટ આપણા નિર્મલા સીતારામન, જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે, એ બજેટ્સ બહાર પાડતા હોય છે.
તો બજેટ્સમાં શું શું કીધું છે, શું શું આ વર્ષે કેટલા 5 વર્ષના શું શું પ્લાન છે એના વિશે પૂછી શકે. પછી કરંટ અફેર્સ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ. ઓકે, ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમી, કેપિટલ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇકોનોમી શું છે અને કેપિટલ ઓફ ઇન્ડિયા ના ક્વેશ્ચન પૂછી શકે. ત્યારબાદ આગળ વધીએ. પછી ઇન્ટરનેશનલ નેશનલ ઓર્ગેનાઇઝેશન એ જોઈ લીધું, સાયન્સ વાળું જોઈ લીધું, બજેટ્સ આ પણ જોઈ લીધું, કરંટ અફેર્સ એ પણ જોઈ લીધું. ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમી એ પણ જોયું. ત્યારબાદ સ્પોર્ટ્સ વિશે પૂછી શકે, સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્સ ઇવેન્ટ્સ ઇન સ્પોર્ટ્સ, અલગ અલગ ઇવેન્ટ્સ થઈ હોય. હમણાં નવું તે જે સ્પોર્ટ્સ ક્રિકેટનું સ્ટેડિયમ આપણે બન્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદ ખાતે સ્થિત છે, જે બહુ મોટું વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેડિયમ કહેવાય છે. ઓકે, જ્યાં કેપેસિટી વધારે છે. તો એ રીતના ક્વેશ્ચન પૂછાય છે કે કયા સાલમાં એ થઈ હતી ઇવેન્ટ્સ ને એવું બધું. પછી એબ્રિવેશન, પછી કન્ટ્રીઝ એન્ડ કેપિટલ્સ, અલગ અલગ કન્ટ્રીઝની કેપિટલ્સ પૂછી શકે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમને આપણા સાયન્સને લગતા ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્સ ઇવેન્ટ્સ, સ્પોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ એ પૂછી શકે, અલગ અલગ ઇવેન્ટ થયેલી હોય. ઓકે, આગળ વધીએ. એરિથમેટિક નંબર્સ, હવે રીઝનિંગ એબિલિટી આવી છે. રીઝનિંગ એબિલિટીમાં એરિથમેટિક નંબર્સ, સિરીઝ, સ્પેશિયલ ઓરિએન્ટેશન, રિલેશનશિપ કન્સેપ્ટ્સ, પછી એરિથમેટિક રીઝનિંગ, નોન વર્બલ સિરીઝ, ઓબ્ઝર્વેશન, ફિગર્સ ક્લાસિફિકેશન, એનાલોગ્સ, પછી ડિસ્ક્રિમિનેશન, પછી લેટર એન્ડ સિમ્બોલ સિરીઝ, વિઝ્યુઅલ મેમરી, સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ. પછી આ બધા એક રીઝનિંગને લગતા ક્વેશ્ચન હોય છે. કોડિંગ એન્ડ ડીકોડિંગ ઇટીસી નંબર સિરીઝ. તો આ રીતના રીઝનિંગને લગતા એબિલિટીઝ એ આપણે જોશું. ઓકે, ત્યારબાદ સિલેબલ ડિટેલ્સમાં આ વર્બલ ક્લાસિફિકેશન, કોડિંગ, ડીકોડિંગ અને જોયું નંબર સિરીઝ, આ બધા કેમાં આવે છે? રીઝનિંગમાં આવે છે. ઓકે, રીઝનિંગનો 5 પાર્ટ છે. ત્યારબાદ વર્બલ રીઝનિંગ, લોજિકલ પ્રોબ્લેમ્સ, સ્ટેટમેન્ટ, કન્ક્લુઝન, કોઈ સ્ટેટમેન્ટ હોય એનું કન્ક્લુઝન તમને પૂછી શકે, કોઈ ચિત્ર આપેલો હોય એના કન્ક્લુઝન કાઢવાનું પૂછી શકે. પછી સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ, લેટર એન્ડ સિમ્બોલ સિરીઝ, એનાલોજીસ, થીમ, કોઝ એન્ડ ઇફેક્ટ, લોજિકલ ડિડક્શન, આર્ટિફિશિયલ લેંગ્વેજ. ઓકે, તો આ રીતના તમને પૂછાઈ શકે. ત્યારબાદ આગળ છે ઘણા બધા લેટર એન્ડ સિરીઝ, એનાલોજીસ, થીમ ડિટેક્શન, કોઝ એન્ડ ઇફેક્ટ, લોજિકલ ડિડક્શન, આર્ટિફિશિયલ લેંગ્વેજ, એ બધું આપણે જોઈ ગયા. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. પછી કોમ્પ્યુટર લિટરસી, આ તમે જોયું. કોમ્પ્યુટર લિટરસી ઉપર તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે 10 માર્ક્સનો હોય છે, પણ તમને ઇઝી હોય છે. જો ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ કોમ્પ્યુટર બેઝિક તમને પૂછાય, કેટલા બીટ્સ ને બાઇટ્સ ને એવું બધું પૂછાય. પેન્ટ્સ, બ્રશ યુઝ, પેઇન્ટનો અબાઉટ ડેસ્કટોપ એન્ડ કોમ્પ્યુટર, પછી વર્ડ પ્રોસેસર એન્ડ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ રિલેટેડ ટુ ઇટ, ફોર્મેટિંગ વર્ડ્સ, ડોક્યુમેન્ટ્સ, એક વર્ડ્સમાંથી ડોક્યુમેન્ટને ફેરવવા માટે, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર હિસ્ટ્રી, વર્ડ પ્રોસેસર, એક્સપ્લોરિંગ વિન્ડોઝ, પીપીટી, આ વિન્ડોઝ ઉપર પૂછાઈ શકે. પછી પીપીટી, પાવર પોઈન્ટ, જે આપણે અત્યારે પાવર પોઈન્ટનો ઉપયોગ કરીને ભણીએ છીએ, એના ઉપર ક્વેશ્ચન પૂછાઈ શકે. પ્રેઝન્ટેશન, કઈ રીતના પાવર પોઈન્ટ દ્વારા પ્રેઝન્ટેશન હું જે કરી રહ્યો છું એ પ્રેઝન્ટેશન છે ક્યાંકનું.
પછી કોમ્પ્યુટર હિસ્ટ્રી પૂછાઈ શકે કે કોમ્પ્યુટર ક્યારે પહેલું કોમ્પ્યુટર શોધવામાં આવ્યું, કોણે શોધ્યું, ઓકે, શરૂઆત ક્યાં થઈ કોમ્પ્યુટરની. પછી મેઇન વસ્તુ આવે છે કે જેના 20 માર્ક્સ છે, અને તમે જોશો આ જે સિલેબસ છે એમાં સૌથી વધારે જેના ઉપર આધાર એટલે કે વધારે ભાર મૂકવામાં આવ્યો છે એ બીએડ તથા એમએસસી માં આવતા એમએસસી આના કરતા પણ એમએસસી કરતા પણ 11-12 11-12 સાયન્સ એ આગળ જોશું, અથવા તો 11-12 MA BA કે આર્ટ્સ કરેલું 11-12 આર્ટ્સ પછી કોમર્સ કરેલું હોય તો એને રિલેટેડ તમને પણ ક્વેશ્ચન પૂછાય છે. ત્યારબાદ આપણે પેડાગોગી કન્સર્ન પેડાગોગી આ છે ને એ બીએડમાં તમે ભણતા હો છો કે તમને એમ પૂછાય પ્લાનિંગ, યુનિટ પ્લાન, લેસન પ્લાન, કઈ રીતના આપણે પ્લાન બનાવતા હોઈએ છીએ એ તમને અત્યારે કે પ્રેક્ટિકલ વાઇઝ તમે જોવો છો કે લેસન પ્લાન કેમ બને, યુનિટ પ્લાન કેમ બને, ઓકે, ઇન્સ્ટ્રક્શન પેનલ, મટીરિયલ્સ, રિસોર્સિસ, ટેસ્ટ બુક્સ, વર્કબુક્સ, સપ્લિમેન્ટરી મટીરિયલ્સ, એ આ બધા એડ્સ છે એક જાતના, ઓકે. તો આ રીતનું હવે કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન, આ બધું છે ને તમને અત્યારે તમારે ભણવામાં જ આવે છે, ઓકે. તો એ રીતના એના ઉપરથી તમને ક્વેશ્ચન પૂછાય છે કે તમને અલગ અલગ ક્વેશ્ચન દેવામાં આવશે અહીંયા કે કઈ રીતના તમને એ થિયરીમાંથી ક્વેશ્ચન કાઢવામાં આવે છે. પછી ટાઈપ્સ ઓફ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ટેસ્ટ, પછી કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન અને ડીપ, એટલે કે આ બધું છે ને એક આપણે બીએડમાં અત્યારે આપણે ભણતા હોઈએ છીએ એના રિલેટેડ છે. આગળ વધીએ. પછી કરિક્યુલમ, આ જો તમે અભ્યાસક્રમનો આપણે કરિક્યુલમનો એક યુનિટ ફર્સ્ટ સેમમાં આવી ગયો, ઓકે. અત્યારે પણ આવે છે કે મીનિંગ, કરિક્યુલમ પ્રિન્સિપલ, ટાઈપ્સ ઓફ કરિક્યુલમ, ઓર્ગેનાઇઝેશન ઓફ એપ્રોચીસ, ઓકે, કયા ઓર્ગેનાઇઝેશન છે, અભ્યાસક્રમ રચવામાં કયા ઓર્ગેનાઇઝેશન છે, કોણે કયો અભ્યાસક્રમ રચ્યો, એના વિશે આપણે વાત થઈ શકે, એટલે કે એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે. ઇન્ક્લુઝિવ એડ્યુકેશન અને અન્ડરસ્ટેન્ડિંગ ડાયવર્સિટી, કોન્સેપ્ટ, ટાઈપ્સ, ડિસેબિલિટી, સોશિયલ કન્સ્ટ્રક્ટ, ક્લાસિફિકેશન ઓફ ડિસેબિલિટી એન્ડ ઇટ્સ એડ્યુકેશન ઇમ્પ્લિફિકેશન, ઓકે. પછી ઓટો સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ઇન્ટેલેક્ચુઅલ ડિસેબલ, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, આ પણ તમે ભણી ગયા, લર્નિંગ ડિસેબિલિટી, ઓકે. તો આ બધી વસ્તુ તમે બીએડ દરમિયાન પેડાગોગી વિશે તમે ભણો છો. આગળ વધીએ. ફિલોસોફી ઓફ ઇન્ક્લુઝન વિથ સ્પેશિયલ રેફરન્સ ઓફ ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી, એટલે કે જો કોઈ ચિલ્ડ્રન છે એ ડિસેબલ હોય, ઓકે, તો એના માટે કઈ ફિલોસોફી અને સ્પેશિયલ રેફરન્સ વપરાય હોય છે. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઓફ પ્રોસેસ ઓફ ઇન્ક્લુઝન, ઓકે, concern issue across disabilities, construction and technology and communication and interaction, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જોઈ ગયા, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કઈ રીતના ભણાવતા હોવો છો, ઓકે. તો એ પણ તમને પૂછાય છે. ટાઈપ થિયરી ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ રિલેટેડ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, કેટલા પ્રકારના કમ્યુનિકેશન છે જે તમારે અત્યારે આપણે શિક્ષાર્થ ઉપર મૂકવામાં આવેલા છે. કમ્યુનિકેશનના ટાઈપ્સ અને કમ્યુનિકેશન વિશે ભણાવવામાં આવ્યું છે ડિટેલ્સમાં, જે આપણા બીજા સેમમાં આવે છે, ઓકે. તો આ પણ પૂછાય છે તમારે. ત્યારબાદ આ બધું તમારે છે ને આ જો આ 20 માર્ક્સનું પૂછાય છે ને પેડાગોગી, એ બધું તમારે બીએડમાંથી, અત્યારે બીએડ તમે ભણતા હો તમને એમ લાગતું હોય કે આ ક્યાં પૂછાવાનું છે પણ બહુ ઉપયોગી છે, પણ એમાંથી 20 માર્ક્સનું જ છે પીજીટીમાં. બીએડનું પીજીટીમાં ઉપયોગિતા 20 માર્ક્સની
એટલે કે 20 માર્ક્સનું પૂછાતું હોય છે, પરંતુ જે એમએસસી નું હોય છે એના 80 માર્ક્સ હોય છે. 80 માર્ક્સનું પૂછાતું હોય છે. જો તમે માસ્ટર કરેલું છે અને તમારે 11-12ના શિક્ષક બનવું છે તો તમારે સૌથી વધારે ફોકસ કયા વિષય ઉપર કરવાનો? 11-12 ઉપર, અને એમએસસી ઉપર વધારે ફોકસ કરવાનો. અને બીએડને પણ તમારે આપવું જ પડે, કેમ કે બીએડમાં જે હિન્દી, ઇંગ્લિશ એ બધું તો એમાં જ આવે છે, બરાબર છે. તો એના ટોટલ માર્ક્સ થાય છે 60. ઓકે, 80 + 60 એટલે 140. તો આ રીતના તમારે હોય છે. ઓકે, આગળ વધીએ કે તમારો જો વિષય કેમેસ્ટ્રી હોય, એમએસસી વિથ કેમેસ્ટ્રી, પછી ઇકોનોમિક્સ એટલે કે બીકોમ કરેલું હોય, ઇંગ્લિશ એટલે કે બીએ કરેલું હોય, બીએ વિથ ઇંગ્લિશ, એમએ વિથ ઇંગ્લિશ. ઓકે, ફિઝિક્સમાં એમએસસી કરેલું હોય, જેમ કે મેં કરેલું છે, કે જે આપણે ફિઝિક્સનો આખો કોર્સ જોવાના છીએ, એટલે કે બી પાર્ટ પણ જોવાના છીએ. ફિઝિક્સના જેટલા વિદ્યાર્થીઓ હોય એને આ શેર કરજો. ઓકે, એમએસસી પ્લસ બીએડ કરેલું હોય અથવા કરતા હોય તો આપણે આખો કોર્સ કરવાના છીએ. હા, અને બીજા બધા વિષય માટે ફર્સ્ટ પાર્ટ ઉપયોગી રહેશે, જે પાર્ટ 1 છે. આ બીજો પાર્ટ શરૂ થઈ ગયો, આ પાર્ટ 2 છે, આ પાર્ટ 2 છે. ઓકે, પાર્ટ 2 માં આપણે ફિઝિક્સ એ પણ ભણીશું અમારા દ્વારા, એટલે કે હું ભણાવીશ ફિઝિક્સ. ત્યારબાદ બીજા બધા વિષય તમારે જાતે કરવા પડશે, કે તમારું જે 11th-12th હોય છે, 11th-12th તમારા વિષયનું અને એમએસસી દરમિયાન તમે જે ભણી ગયા હો છો એ બેનું કમ્બાઈન, આ બંનેનું કમ્બાઈન કરીને તમને પૂછતા હોય છે 80 માર્ક્સમાં. એટલે કે જેને નેટની તૈયારી કરેલી છે, નેટની એટલે કે તમે એમએસસી પૂરું કર્યું અને પછી તમે એક્ઝામની તૈયારી, નેટની તૈયારી કરવા માંડ્યા હો, અથવા તો યુજીસી નેટ હોય છે એક્ઝામ, યુજીસી નેટ, ત્યારબાદ ઘણી બધી એક્ઝામ આવતી હોય છે એમએસસી પછી, તો એના ઉપર તમે જો મહેનત કરેલી હોય તો પણ તમને આ એક્ઝામ થોડીક ઇઝી પડશે. ત્યારબાદ તમે બીએડ કરેલું હોય તો જ તે. ઓકે, તો આ રીતના તમારે આખો સબ્જેક્ટ હોય છે. માય પોઈન્ટ ઓફ વ્યૂ, મારા પોઈન્ટ ઓફ વ્યૂ શું છે આમાં, મારા પોઈન્ટ ઓફ વ્યૂ તમને જણાવું તો આપણે આજે બીએડ કરી અને આ વસ્તુ એટલે કે સરકારી 11-12માં કેમ જવું છે, આપણે 11th-12th સરકારી ઉપર કેમ ગોલ બનાવશું, એ પ્રશ્ન છે. એ આગળ પણ પ્રશ્ન પૂછેલો છે, વાય પીજીટી એક્ઝામ. ઓકે, તો મારો સિમ્પલ ગોલ છે, એટલે કે મારું કહેવું એમ છે કે તમે જોશો કે 10મા સુધી બધી જગ્યાએ સરકારી શાળાઓમાં બધા વિદ્યાર્થીઓ જતા હોય છે, અથવા તો અર્ધ સરકારી હોય. ઓકે, અર્ધ સરકારી હોય, સરકારી હોય, તેમાં વિદ્યાર્થી જતા હોય છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી 11-12માં આવે ને તો એ વધારે પ્રિફર એ પ્રાઇવેટ સ્કૂલને કરતો હોય છે. આવું શું કામ પ્રાઇવેટ સ્કૂલને કરતો હોય છે? શું કામ? કેમ કે સારા સરો, સારા ટીચરો એ ક્યાં વયા જાય? પ્રાઇવેટમાં વહી જાય, અથવા તો બીજી કોઈ સંસ્થામાં એમએસસી કરે, અથવા તો પીએચડી કરે. ઓકે, અથવા તો બીજો ધંધો પકડી લે. ઓકે, પરંતુ જે સારા જેમાં ટીચરોના ગુણો એનામાં વિકસાવેલા છે, જેમ કે બીએડ દરમિયાન તમને ઘણું એવું શીખવા મળે. બીએડ દરમિયાન જે ભણતા જે વિષયો દેવા તમને સિલેક્ટ કરેલા છે કે જેથી તમને કાંઈક શીખવા મળે. ઓકે, તો એટલા માટે આપણે પીજીટી એક્ઝામ ક્લિયર કરવી પડશે. બીજું હું તમને ઉદાહરણ દઉં. મેં અનુભવ કરી લીધા છે કે પ્રાઇવેટ સ્કૂલમાં મેં ઘણી જગ્યાએ
મેં જોબ કરી દીધી છે, બરાબર છે, પણ તમને જે છૂટછાટ મળવી જોઈએ, તમને કોઈ વિષય છે, સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટને તમારે કઈ રીતના ભણાવવો છે એ તમને ડિસિઝન લેવા નથી દેતા. તમારો જે ડિસિઝનનો પાવર તમને જેમ ભણાવવું છે વિદ્યાર્થીને એ ખુલ્લાસ, એ તમને ફ્રીડમ માટે આપણે કરવું છે. આ આપણે કરીએ છીએ ફ્રીડમ માટે. પીજીટી એક્ઝામ ફોર ફ્રીડમ. ઇટ ઇઝ યોર ફ્રીડમ. When you are clear this exam, then you get the freedom for teach the student with your તમારો જે વિષય છે એને તમારે જેમ ભણાવવો હોય એ રીતના, એટલે કે તમારે આમ ક્રિએટિવિટી તમારામાં જેટલી પડેલી હોય એ તમે બહાર કાઢી શકો જો તમને પીજીટી ગવર્મેન્ટ કોઈ સંસ્થામાં તમે જોબ મેળવી લો. મેં ઘણી બધી એવી સંસ્થાઓ જોઈ, જેમ કે મારું જે ફેસબુક પેજ છે, આપણે યુટ્યુબ ઉપર હું તમને મૂકીશ, આની નીચે લિંક મૂકીશ, એની ઉપર જોશો તો એ ફેસબુક પેજ ઉપર મારી સાથે મેં જોડાણ કરેલું છે કે એવી સરકારી શાળા કે જે બહુ સારું કામ કરતી હોય તો હું એને રોજે જોતો હોઉં છું કે કેવું કાર્ય કરતી હોય છે. એના નવા સરો છે, ઉત્સાહિત સરો આવતા હોય છે, નવા જે સરો આવતા હોય છે, જે નવા અપોઇન્ટ થયેલા હોય છે, એ નવું કાર્ય કરતા હોય છે, જેમ કે વૃક્ષારોપણ કરવું, બધી છોકરાઓને નવું શીખવાડવું, બરાબર છે, તો એવું બધું શીખવાડતા હોય છે. તો આ બધું એક સરકારી શાળામાં તમને ફ્રીડમ મળી શકે. તમારે તમારા વિદ્યાર્થીમાં કઈ કૌશલ્યો વિકસાવવા છે તો તમારે સરકારી શાળામાં પકડવી પડશે. હવે આપણે આ બધું તો જોયું એ આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે કે ટીચર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શું કામ લેવી જોઈએ, પણ વિદ્યાર્થીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે જોવું પડે, વિદ્યાર્થીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને સાથે સાથે આની સાથે કોણ જોડાયેલું છે ને, વાલી. એની સાથે વાલીઓ જોડાયેલા છે, વિદ્યાર્થીઓ સાથે વાલીઓ જોડાયેલા છે. તો વાલી એ પૈસા આપે, કેટલા પૈસા આપે છે? 2 લાખ રૂપિયા. અમુક સંસ્થા તો 4 લાખ રૂપિયા લે છે. બોલો, 4 લાખ રૂપિયા. અને 150 નો ક્લાસ જોડાયેલો હોય, 150 નો ક્લાસ હોય છે. અને કોઈ નબળો વિદ્યાર્થી હોય, 1-2 નબળા વિદ્યાર્થી, ઘણા બધા નબળા વિદ્યાર્થી હોય છે કે જેની ઉપર પૂરતું ધ્યાન દેવાતું હોતું નથી. એટલા બધા ક્લાસમાં કોઈ પૂરતું ધ્યાન દેતા નથી. કોઈ સરને તો ખ્યાલ નથી હોતો કે મારો કયો વિદ્યાર્થી, એનું નામ શું છે. કેમ કે 150 ના ક્લાસ 4 હોય તો કેટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં, બરોબર છે, એનું ધ્યાન હોતું નથી. ને એક જાતનું વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય એવું થઈ શકે. પરંતુ એવું નથી કે આનો વિરોધ હું કરું છું પ્રાઇવેટ સંસ્થાઓનો. પ્રાઇવેટ સંસ્થાઓ પણ ઘણું સારું કાર્ય કરતી હોય છે. મેં ઘણી એવી સંસ્થાઓ જોઈ છે પ્રાઇવેટ કે બહુ સારું કાર્ય કરતી હોય છે. અને હું એની સાથે એક સંસ્થા સાથે મેં કાર્ય પણ કરેલું છે કે જેનો મેઇન હોદ્દા ઉપર હોય, એના ગુણ, એના શિક્ષક તરીકેના જે ઓલા હોય એ બહુ જ ઉપરા લેવલના હોય છે. તો પ્રાઇવેટ સંસ્થા ખરાબ હોય છે એવું નથી કહેતો, પરંતુ જે ગરીબ છે વિદ્યાર્થીના વાલી, એનો સ્ટુડન્ટ, એનો છોકરો, બરાબર છે, એ શું કરશે? એનો શું વાક? એને સાયન્સ ગમે છે, એને લેવું છે. હું અત્યારે સાયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી લખાવું છું, કેમ કે સાયન્સનો પ્રાઇસ પ્રાઇવેટ સંસ્થામાં બહુ વધતી જાય છે. તો એના માટે આ જે સંસ્થામાં એડમિશન લેવું બહુ અઘરું પડતું હોય છે. એટલે કે સ્કોલરશિપ આપતા હોય છે, સ્કોલરશિપ મળી જાય તો વેલ એન્ડ ગુડ, પરંતુ જેને નથી મળતી એનું શું?
તો એના માટે સરકારી શાળામાં આપણે એવી મહેનત કરીને આપણે એવા આપણામાં મહેનત કરીએ કે જેથી સરકારી શાળામાં આપણે જઈએ. સરકારી શાળામાં આપણને જો એડમિશન એટલે કે આપણે આપણું એક્ઝામ દ્વારા ક્લિયર કરીને જો આપણે એન્ટર થઈએ તો આપણે વધારે ડિલિવર કરીએ સોસાયટીને, વધારે ડિલિવર. સોસાયટી જ છે એક જાતની, વિદ્યાર્થી એક સોસાયટી જ છે. જેમ વિદ્યાર્થી કાંઈક શીખશે તો એ મોટો થઈને કાંઈક સારું કાર્ય કરશે. તો આપણે જ કાંઈક સારા ગુણો આપ્યા હોય તો જ આ આગળ જતા આ સારું કાર્ય કરે. ઓકે, તો આ રીતના આપણે આ નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. એની ઇન્ફોર્મેશન તમારે, કેમ કે ઘણા મારા ભાઈબંધો ઘણા હોય એને નહોતી ખબર કે આ પીજીટી એક્ઝામ શું છે, કેવીએસ, એનવીએસ અને ડીબીબીએસ, BBBS એ શું છે, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, પછી BBBS એટલે કે દિલ્હીની જે એક્ઝામ છે. ઓકે, તો દિલ્હીની એક્ઝામ છે. દિલ્હીમાં અત્યારે તે 5100 જેટલી ટેટની એક્ઝામ એટલે ટીજીટી, આમ જેમ પીજીટી આવે ને એટલે ટીજીટી એટલે જે 8, 9, 10 અને પીઆરટી પ્રાઇમરી ટીચર 7, 8, 9 એમ બેનું ભેગું થઈને કેટલી વેકેન્સી આવી છે ખબર? 5100 વેકેન્સી આવી છે વિદ્યાર્થી મિત્રો, 5100 વેકેન્સી આવી છે. તો 5100 તમારી વેકેન્સી, એમાં તમને કેટલી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે અને ત્યાંના પે સ્કેલ તમારા બહુ ઊંચા હોય છે. એટલે કે તમારે બહાર કોઈ બીજી સંસ્થામાં તમારે પ્રાઇવેટ કાંઈ કરવા જવું ન પડે. તમે તમારા છોકરા ઉપર ફોકસ કરી શકો, તમારી જરૂરિયાતો તમારી બધી પૂરી થઈ જાય. આ એક સંસ્થા જોડાતા BBBS પછી કેવીએસ, અને તમે ફૂલ્લીથી એટલે કોઈ ટેન્શન વગર તમે છોકરાઓને ભણાવી શકો. તો આજનો અમારો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આગલા લેક્ચરમાં આપણે જોશું, આપણે ફિઝિક્સનું તો શરૂ કરી દઈશું. ત્યારબાદ મારે જે સરને મેમ સાથે વાત થઈ રહી છે અને જે આ પેડાગોગીનો જે લેક્ચર છે ને, પેડાગોગી મેં તમને કીધું આપણે જે બીએડમાં જેટલા આવે છે એના વિશે છે ને એક સર સાથે મારે વાત કરવી છે કે જે બહુ સારા સર છે અને મારા આઈડિયલ છે. બીએડના જ છે, નામ નહીં બોલું કેમ કે એને પૂછ્યું નથી કોઈ પણ ને, એટલે કે જે જવાબ હા આપે પછી હું તમને કહી શકું ને, એ બહુ સારા સર છે ને. અહીંયા ભાવનગરના નથી એટલે હું કહી દઉં હું ભાવનગરનો છું. ઓકે, અને એ સર અમદાવાદના છે અને એ પેડાગોગી સમજાવશે અને તમને ડેફિનેટલી ભણવા સાથે ગણતર થશે એ તમને ગેરંટી આપું છું. તો એ સરને હું વાત કરીશ કે હું આવું કરવા માગું છું, તો તમે તમારો સપોર્ટ જોઈએ છીએ, મારા મિત્રોને સપોર્ટ જોઈએ છે. ઓકે, તો આના પર પણ પેડાગોગીનો પણ સબ્જેક્ટ એક સર સાથે વાત કરીશ અને હિન્દી ઇંગ્લિશ માટે તો એક સર અને મેમ સાથે વાત થઈ રહી છે. ઓકે, પછી જનરલ નોલેજ ને કરંટ અફેર્સ એ તમે જાતે કરજો છો. આ મેં તમને કીધું 5 થી 6 મહિના સુધી જે રિપીટ થતો હોય જે કરંટ અફેર્સ, આપણે આજથી જ તે વાંચવાનું શરૂ કરશું એટલે આપણે જે બીએડ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે જેટલું કરંટ અફેર્સ આવતું હોય એ તમે જોઈ લીધું હશે. પછી રિઝનિંગ એબિલિટી એ હું તમને કરાવી દઈશ. પછી કોમ્પ્યુટર લિટરસી એ પણ હું ઘણા ભણાવી દઈશ. પરંતુ કોમ્પ્યુટર લિટરસી છે એના માટે પણ મેં એક સર જોયેલા છે, એને પણ હું વાત કરી જોઈશ કે તમારો સપોર્ટ જોઈએ છે. ઓકે, તો એ પણ તમને જો એ માનશે, એને જો એવું ઈચ્છા થશે તો એ જોડાશે. તો આ રીતના આપણે આગળ વધવાના છીએ. તો આપણો અહીં લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણે આગળના લેક્ચરમાં ફિઝિક્સ પેડાગોગી છે એટલે ફિઝિક્સનું જે સબ્જેક્ટ છે પાર્ટ 2 એના વિશે આપણે આગળ વધશું. એટલે ફિઝિક્સના જેટલા વિદ્યાર્થીઓ હોય જોડાઈ જજો. ત્યારબાદ પાર્ટ 1 જ્યારે શરૂ થાય ત્યારે તમને જાણ કરવામાં આવશે. પાર્ટ 1 શરૂ થશે
એટલે તમને જાણ કરવામાં આવશે અને એ બંને માટે હશે. ઓકે, તો અહીં આપણો લેક્ચર પૂર્ણ કરશું. થેન્ક યુ.